ધતિંગબાજ સાધ્વીના એક બાદ એક કાળા કારનામા બહાર આવી રહ્યા છે। બનાસકાંઠામાં સાધ્વી જયશ્રીકાગીરી પર 8 અને અન્ય જગ્યાએ 3 સહિત અત્યાર સુધીમાં 11 ફરિયાદો થઈ છે। ત્યારે વધુ ચોંકાવનારા ખુલાસામાં સાધ્વી અને તેના સાગરીત ચિરાગ રાવલની વિરુદ્ધ પાલનપુર મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પાલનપુર પોલીસ મથકમાં યુવતીના જાતીય શોષણમાં સંડોવાયેલા યુવકને મદદ કરી પીડિતાને ધાક ધમકી આપવાની ફરિયાદ સાધ્વી અને તેના સાગરીત ચિરાગ રાવલ વિરુદ્ધ નોંધાઈ છે। બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા પ્રવીણ ભવાનભાઈ ત્રિવેદીએ ઠગાઈના ઈરાદે પરિણીત યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી જાતીય શોષણ કર્યાનું સામે આવ્યું। પ્રવીણ ત્રિવેદી યુવતીને વિશ્વાસમાં લેવા માટે પીડિતાના માથામાં સિંદૂર પૂરતા હોવાના ફોટા પણ પુરાવ્યા, જે બાદ પ્રવીણ ત્રિવેદી પોતે પરિણીત હોવા છતાં લગ્નનું નાટક કરી પરિણીત યુવતી પાસેથી તેનું મકાન, ઘરેણા સહિત 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા। જે બાદ યુવતીને ધાક ધમકી આપી તેનું શોષણ કરવા લાગ્યો અને ગુનામાં મુક્તેશ્વર ધામના સાધ્વી જયશ્રીકાગીરી અને તેનો સાથી ચિરાગ રાવલ પણ મદદ કરતા હતા। પીડિતા પાસેથી પૈસા પડાવી લીધા બાદ આરોપી પ્રવીણ ત્રિવેદી યુવતીને તરછોડી દીધી, યુવતીને ધમકાવી અને માર મારીને લગ્નના અસલ દસ્તાવેજો પડાવી લીધા હતા અને બધા જ કામમાં પ્રવીણ ત્રિવેદીને સાધ્વી જયશ્રીકાગીરી અને તેનો સાથીદાર ચિરાગ રાવલ પૂરી મદદ કરતા। ચારે તરફથી લૂંટાયેલી પીડિતાએ આખરે પોલીસમાં ફરિયાદ આપતા અને આ ગુનામાં મુક્તેશ્વર ધામના સાધ્વી જયશ્રીકાગીરી અને તેનો સાથી ચિરાગ રાવલની પણ સંડોવણી હોવાનું ખુલતા એસપી નીરજ બડગુજરે ફરિયાદ નોંધીને તપાસના આદેશ આપ્યા। અને એમ કરીને પછી મને ફસાવી અને પછી મને કહ્યું કે હું તારી જોડે સંબંધ રાખવા માંગુ છું, તું કેમ ના પાડે છે? મેં કેટલી વખત ના પાડેલી, મારા ઘરે એક વખત આવેલો તો પણ મેં માથું પાડેલું કે આવી રીતે મારા ઘરે નહીં આવવાનું, મારી ઇજ્જત છે। તો કે કેમ આ તો મારું માથું પાડે છે, આ તો આમ કરે છે, આ તો તેમ કરે છે, એમ કરીને 2-3 જણને એના દોસ્તારોને લઈને આવેલો અને પછી લઈને આવ્યા પછી એને મારી જોડે જબરજસ્તી સંબંધ કર્યો, કેમ કે એને જબરજસ્તી જ સંબંધ કર્યો તો મારી ના ઉપર એને સંબંધ કર્યો છે। મેં કેટલી પણ ના પાડી અને છતાં પણ મારા પતિ જોડે એને છૂટાછેડા લેવડાવ્યા, મારા પતિ જોડે એને ઝઘડા કરાવડાયા। મને કે તારા પતિ જોડે તું ઝઘડા કર એટલે કે પછી છૂટાછેડા આપશે અને પછી છૂટાછેડા કરાયા પછી મને મારું મકાન હતું એની મહેસાણા બદલી થઈ ત્યારે મેં મકાન વેચ્યું, ત્યારે વેચીને પછી એને મારા 10 લાખ રૂપિયા મને ધીમે ધીમે લીધા મારી પાસેથી કે મને આપને મહેસાણા હું બદલી છું, મારે કે આવક નથી, આમ છે તેમ છે, એમ કરીને લીધા અને મારા 5 લાખના ઘરેણા લીધા એને અને બીજા મારા પાસેથી કેટલા પરચુરણ લીધા છે અને આવી રીતના કરીને પૈસા એમ કરીને ટોટલી મારું 20 લાખનું એને લૂંટ ઠગાઈ કરી છે। અને પછી છેલ્લે એને મને કે ચાલ આવી જા, તારા કે પૈસા આપી દઉં અને કે દસ્તાવેજ લઈ આવજે। તો હું દસ્તાવેજ લઈ અને ગઈ અને એમ બધું લઈને ગઈ ત્યારે એક ફ્લેટ હતો ડીપી આગળ સવેરામાં બોલાવી હતી, સવેરામાં હું ના ગઈ તો એક ફ્લેટ હતો, ફ્લેટમાં બોલાવી અને ચિરાગ રાવલ અને ત્યાં જઈને જોયું તો હું તો સાધ્વી કોણ છે એ જ હું તો ઓળખું નહીં, ઘરેલું બૈરીને શું ખબર હોય કે ગુંડી કોણ હોય છે બૈરીઓ। અને પછી મને કે તને 1 લાખ રૂપિયા આપું છું અને 10 લાખની સહી કર। મેં કીધું હું નહીં કરું સહી, એમ કરીને હું કાગળ લઈને બહાર નીકળી, પાછી મને ધક્કો મારીને અંદર લઈને મને થોડીક મારી જોડેથી કાગળિયા ઝૂંટાઈને લઈ લીધા એ લોકોએ। મારી કુટી 2 લાફા મૂકી અને બહાર કાઢેલી, ગમે તે હોય હું જાણતો નથી। અમને ખૂબ એમ લોકો કહે છે કે કોઈ ચિરાગની પત્ની છે, હવે મને થોડું જાણવા મળ્યું છે કે ચિરાગની પત્ની છે। ચિરાગ સાથે સાધ્વી, ખુરશી કોણ છે એ ખબર નથી મને, કોઈ ખુરશી કરીને બાઈ હતી।